અમદાવાદમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ફતેવાડી વિસ્તારમાં ફેક્ટરીમાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો। નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની આ મિની ફેક્ટરી ઝડપવામાં આવી। કેમિકલ અને પેકિંગ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે। ફરાર આરોપીઓની સરખેજ પોલીસે શોધખોળ હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું વધુ વિગત મળી રહી છે? કૃષ્ણા, વાત કરવામાં આવે તો સરખેજ પોલીસે જે રેડ કરી હતી ફતેવાડી વિસ્તારમાં, જેમાં અખ્તર અલી યુસુફ અલી સૈયદ નામનો જે શખ્સ છે તે આ નકલી દારૂ બનાવવાની છે તે ફેક્ટરી ચલાવતો હતો। મોહમ્મદી સોસાયટીના મકાન નંબર 58માં પોલીસે રેડ કરી હતી અને ત્યાં રેડ દરમિયાન પોલીસને મોટી માત્રામાં જે કહી શકાય કે જે વિદેશી જે દારૂની બોટલો હતી તે તથા તેની સાથે અંદર જે વાપરવા માટે જે કેમિકલ આવતું હતું તે કેમિકલ સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। આ અંગે પોલીસે જે ગુનો છે તે દાખલ કર્યો છે અને સાથે જ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અગાઉ ખોખરા, ગોમતીપુર અને દાણીલીબડા જેવા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ પ્રોહી એક્ટ હેઠળના ગુના દાખલ થયેલા છે। અને સાથે જ જે મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે તેમાં જે અલગ અલગ ઇંગ્લિશ દારૂની બોટલો હતી તેના સ્ટીકરો, ભેળસેળ કરવા માટેની વપરાતી જે ખાલી પ્લાસ્ટિકની બોટલો છે તે બોટલો સાથે જ 200 લીટરનું જે બેરલ છે તે મળી આવ્યું છે, જેના અંદર કેમિકલ હતું। તે કેમિકલ કયા કેટેગરીનું છે અને તેનો ઉપયોગ શાના માટે થતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર।